મારા બર્થડે ઉપર આપી દીધા ભાઈ અને બેને બધા મિત્રો થઈને મારી બર્થડે સરપ્રાઈઝ. ગુડ મોર્નિંગ ગાઈસ એન્ડ જય માતા જય શ્રી કૃષ્ણ. કામ છો બધા મજામાં? પણ મેં છે ને મસ્ત મજા થઈ ગયો છે ફ્રેશ. વાગી ગયા 7 અને મસ્ત મજાના થઈ ગયો સ્કૂલે જવાનો ફ્રેશ. સ્કૂલેથી જઈને આવી ગયો વાગી ગયા 2 અને મસ્ત મજાની કાર વોશ કરવાની. કાર વોશ કરી નાખી કે આજ તો હતો ભાઈનો બર્થડે. મસ્ત મજાના કપડાં પહેરી નાખ્યા, કાર વોશ કરી નાખી અને નીકળી ગયો સીધો બહાર જવા માટે કેમ કે બહાર જવાનું હતું. વાગી ગયા હતા 4:45. સ્કૂલે આવી ગયો અને મસ્ત મજાને મારે જવાનું હતું બિસ્કિટ બાંટવા માટે અને મસ્ત મજાના રોલેક્સ પહેરી 2 વર્ષો ચંપલ ઠોકી લીધા અને નીકળી ગયા સીધા બહાર બિસ્કિટ લઈને વેચવા માટે. બિસ્કિટ બાટી લીધા અને ઘરે પહોંચી ગયો ને વાગી હતા મસ્ત મજાના 8 થઈ ગયો તો આરતી કરવાનો સમય. આરતી કરી નાખી અને ભાઈ અમારા ક્લબવાળા બધા મિત્રો આવ્યા હતા. મિત્રો સાથે સ્પોન્સરશિપ હતી ગોપીનાથ કેકવાળાની. કેકની સ્પોન્સરશિપ હતી. કેક કાપી નાખી નીકળી ગયો સીધો હોટલમાં જવા માટે. પછી હું 9:15 વાગી ગયા નીકળી ગયો સીધો ફેમિલી સાથે હોટલમાં જવા માટે. જમી લીધું અને સીધા નીકળી ગયા ભાઈ કેક કટિંગ માટે કેમ કે બધા મિત્રો સાથે મને કેક કટિંગ કરવાનું હતું, એવું સરપ્રાઈઝ આપવાનું હતું એટલા માટે બસ મને પહોંચી ગયો ને ભાઈ બર્થડેની કેક કટિંગ કરી નાખીને ભાઈ આ વ્લોગ ફૂલ જોવે તો વેજ અમારી ચેનલમાં. અને હા વાત તો બર્થડે ઉપર મારા ગુરુનામે મળ્યો હતો એટલે ફોલો કરવાનું ભૂલતા નહીં, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ પાછા વ્લોગ સાથે.